તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધા મારા મિત્રોને અને બાપા સીતારામ. આપણે જઈ રહ્યા છીએ અત્યારે બગદાણા. આવો બધા બગદાણા. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભંડારી અને વળાક સુધી તો પહોંચી ગયા છીએ અને ખટેરાવાળા મામા બોલે છે આવો દો મોરે મોરો. બીજા ભરે નામ આખડું આવે છે. અરે તમારી જાતના સારા ખજડાવ, તમારામાં દમ હોય તો હાથી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. તો મિત્રો ફાઇનલી આપણે ભંડારીની અંદર હોલ્ડ કરી લીધો છે અને દાદાની દીકરી જાહે 2 રૂપિયાની ચા લેતા આવો. જો મરી એટલું કેટલાની? 2 રૂપિયાની ચા પીવાની જ તારે? એ ખુશી ખુશી પપ્પા તમે ચા પીવો? નહીં નહીં નહીં, ડાયાબિટીસ થઈ જાય. તો મિત્રો ફાઇનલી આપણે ચા માટે હોલ્ડ કરી મૂક્યો છે. બનાવી આગળના બ્લોગમાં. ખુશી ખુશી તાર ચા નથી પીવાની? તો ગુલ્ફી મળી ગઈ એટલે ચા નથી પીવાની? તો ગુલ્ફી ખાઈ લે હાલ. ખુશી તું ગુલ્ફી ખાઈ લે. હા વાળી. તો મિત્રો તમે જોયો છે કે અહીંયા અમે હોલ્ડ કર્યો એટલે ખુશી આમ કેટલો બધો ભાગ લેવડાવ્યો. જો આ પેંડો, આ વેફર, 40 રૂપિયાની વેફર. આમ જોવો તો હે ખુશી તું એકલી ખાઈ શકવાની બેટા? હે આમ જોતો આમ લાવ ને નથી દેવી, લાવ. તો તમે જોઈ શકો છો મિત્રો આ આવું તો બધું કાંઈ ખાવાની નથી પણ એની મમ્મી તો ખાવે ને. આગળના બ્લોગમાં હું તમને દેખાડી છે બગદાણા. મિત્રો આ બધું તો છે ને છોકરાનું બાનું હોય, બાકી ખાય તો મમ્મીઓ જ દે. બધી બાનું હોય કેવા છોકરાઓને ભાગ ખવડાવું. આ છોકરું બેઠું છે ને, છોકરું ભાગ ખાય છે, ખાય તો એના મમ્મી જ છે. તો તમે આ ખટેરાવાળા કાકાને જો એટલો બધો તડકો છે ને તોય આ ગયા દિલ ચુરાને તો એક આ જરા કોમેન્ટ કરી દેજો આ કયો પુલ છે. આ ડુંગરો જોઈ લ્યો. તો ફાઇનલી મિત્રો આપણે બીજું હોલ્ડ બગદાણા જતા કરી નાખ્યો છે. આ લોકોને લાગી છે ભૂખ એટલે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો લેવા. ખુશી હાય કહી દો. હાય હાય તો કહી દે ટકા. જો હાય કહી દે ખુશી. મિત્રો આ જો આ તો એટલો બધો ખર્ચો કરાવી નાખ્યો છે આ ભાગનો ખુશી બેને. અચ્છા હા બોડીકા તો એટલા બધા. ખુશી અમે જોઈ લે, અમે તો જો હા કીધું હા બન્યા આગળના બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગદાણા. તો જોઈ શકો છો તમે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો આ કેવો આનંદ આવી રહ્યો છે. તો બોલો બાપા સીતારામ. ફાઇનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું.